અવતારો એના આવવાનો આવે છે. એટલે આપણી જે ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા છે એ હિન્દુઇઝમ મહાપૂજા કહેવામાં આવે છે. સનાતન ધર્મનો કોઈ પણ વ્યક્તિ એ મહાપૂજાને કરી શકે, કરાવી શકે, પણ સાંપ્રદાયિક મહાપૂજા છે એ બીજા કોઈથી ન થઈ શકે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને કીધું કે મદરૂપી મતિ મદવાણી માન્ય એમ પરમાદરા. મારી વાણી છે તે મારું સ્વરૂપ છે, તેને આદર થકી માનવું. પણ કોણે માનવું? નિજાશ્રિતાનામ સકલાર્થયંતમ. મારા આશ્રિતોના સુખ ને માટે છે. આ શિક્ષાપત્રી કેના માટે છે? તો કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો માટે છે. એમ સાંપ્રદાયિક જે મહાપૂજા છે એ સંપ્રદાયના આશ્રિતો માટે છે. હવે અહીં પ્રોબ્લેમ આપણે ક્યાં આવ્યો ખબર છે? હવે આપણે બધા મહાપૂજા કોઈ નહીં, આ બાબતની કોઈને ખબર નહીં, એટલે હવ મહાપૂજા કરે એટલે કે કોઈ પછી સનાતન વિરોધી આપણી પાસે આવે અને એમ કે જો આ સ્વામિનારાયણ વાળા સનાતનના વિરોધી છે, જો એ તો એના જ સંતો ભક્તોના હવન કરે છે, એનો આ કરે છે, એનું તે કરે છે, રાઈટ? એટલે આ બધું હંબગ આમ ચાલુ થયું. એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય. પ્રશ્ન એમનો ઊભા નથી થતા, પ્રશ્ન આ રીતે ઊભા થાય. પણ એ વ્યવસ્થા જ્યારે મહાપૂજા મારે કરવી છે તો એના માટે મારે એનું આખું રિસર્ચ કરવું પડે કે આનું શું છે, શું નહીં, આ મહાપૂજાનું કેવી રીતનું છે, કેમ છે, તો એ ખ્યાલ આવે. એ સિવાય ખ્યાલ આવતો નથી. આ મહાપૂજાની વાત છે. પણ આ જગતની અંદર અત્યારે મહાપૂજા એટલે મહાપૂજા, કોઈને કાંઈ ખબર નહીં કે મહાપૂજા શું છે. સામે એમાં મહાપૂજા કરાવે, રાઈટ? પણ કોઈને ખબર નથી. સંપ્રદાયના 80% હરિભક્તો, 50% સંતોને ખબર નથી કે આનું આ કેમ આમ થાય.